પાડીનો પરિવાર લગ્ન પ્રસંગમાં ગયો અને ચોર તસ્કરો તેમને ત્યાં બન્યા મહેમાન। રાત્રિના આવેલા 5 તસ્કરો સોનાના દાગીના અને રોકડ મળી રૂપિયા 1.75 લાખના મત્તાની ચોરી કરી પલાયન। પાડી પંથકમાં ઠંડી શરૂ થતાં જ તસ્કરો સક્રિય બન્યા છે। પાડી બાલદા ગામે મંદિરમાં થયેલી ચોરીની હજી શાહી સુકાઈ નથી, ત્યાં ફરી મંગળવારના રોજ પાડી શહેરમાં ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે। પાડી ખોડિયાનગર ખાતે રહેતું પરિવાર 2 દિવસ માટે લગ્ન પ્રસંગમાં ગયું હતું, ત્યારે તેમને ત્યાં ચોર તસ્કરો મહેમાન બન્યા હતા અને ફ્લેટના દરવાજાનો નકુચો તોડી ઘરમાં પેસેલા ચોરો સોના દાગીના તેમજ રોકડા રૂપિયા મળી 1.75 લાખના મત્તાની ચોરી કરી પલાયન થતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી। પાડી શહેરમાં ખોડિયાનગર ખાતે રોયલ કિંગ એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 202માં રહેતા ઇન્દ્રજીત નટવરલાલ મિસ્ત્રી તેમનો પરિવાર સાથે તેમના વતન કલવાડા કુંભારવડ ખાતે કુટુંબીને ત્યાં લગ્ન પ્રસંગ હોય, જેથી 29 નવેમ્બરના રોજ પરિવાર સાથે તેમનો ફ્લેટ બંધ કરી વતન ગયા હતા, ત્યારે ચોર તસ્કરોએ તેમના ફ્લેટને નિશાન બનાવ્યું હતું। ફ્લેટના દરવાજાનો તાળો તોડી તસ્કરો ઘરમાં પેસી સર સામાન વેર વિખેર કરી નાખ્યો હતો અને બેડરૂમમાં મૂકેલા કબાટ તોડી કબાટમાંથી સોનાનો સેટ કિંમત રૂપિયા 20,000, સોનાની વીંટી કિંમત રૂપિયા 10,000, સોનાની ચેન કિંમત રૂપિયા 15,000, સોનાની બુટ્ટી અને સેટ કિંમત રૂપિયા 40,000, મંગળસૂત્ર કિંમત રૂપિયા 20,000 અને રોકડા રૂપિયા 70,000 મળી કુલ્લે રૂપિયા 1.75,000ના મત્તાની ચોરી કરી તસ્કરો ભાગી છૂટ્યા હતા। આ સાથે તસ્કરોએ તેમના બિલ્ડિંગમાં અન્ય એક ફ્લેટને પણ તાળું તોડ્યું હતું, જ્યાંથી કશું ચોરાયું ન હતું। મંગળવારના સવારે પડોશીએ ફોન કરી ઇન્દ્રજીતને જાણ કરતા દોડી આવ્યા હતા અને આ અંગે પાડી પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી। જો કે ચોરી કરવા આવેલા ચોર બિલ્ડિંગમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ જવા પામ્યા છે। 5 જેટલા ચોરો રાત્રે 2:32 આવ્યા હતા અને ચોરી કરી 3:58 પરત ભાગી ગયા હતા।